મહેસાણા જિલ્લામાં પાટીદાર યુવતી સંગીતા પટેલના મોત મામલે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। આ કેસમાં આખરે પોલીસે જેસંગ ઠાકોર સામે હત્યાની ફરિયાદ નોંધી છે। મળતી માહિતી મુજબ સંગીતા પટેલ 17મી તારીખના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ હતી। ત્યારબાદ 19મી તારીખે બુટાપાલડી ગામના તળાવમાંથી તેની લાશ મળી। જોકે પરિવારજનોએ 21મી તારીખે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ લાશની ઓળખ થઈ। પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવાના આક્ષેપો કરાયા છે। આ મામલે પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમજ જિલ્લા પોલીસ વડાને મળીને રજૂઆત કરી। રજૂઆત બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ બનાવી અને જેસંગ ઠાકોર સામે હત્યાની ફરિયાદ નોંધાવી। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહ મળ્યો હતો બુટાપાલડી, શું છે સમગ્ર મામલો, હવે શું સામે આવ્યો છે અને પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલ નાઓ સાંજે જેસંગજી ઠાકોર નાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા। જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેન નાઓ જેસંગજી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી। અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેન નાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા। સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી। જેથી 21 તારીખે આ પરિવાર જતા પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનની હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી। પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટાપાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છું એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલ નાઓ ચલાવી રહ્યા છે। આરોપીની ધરપકડ કરી છે? આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે। આરોપીએ કોઈ કબૂલાત કરી હોય તો કેમ તપાસનો વિષય છે, ચાલુ છે। સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે। તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે। અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે। જેસંગજીની જે ઘટના સ્થળથી બુટાપાલડીના તળાવ આગળથી ટેકનિકલ કોઈ પુરાવા મળ્યા છે? એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે। એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી, મળશે તો કહેવામાં આવશે। ફરિયાદના આધારે જ હત્યાનો 302 ગુનો નોંધવામાં આવેલો છે। અકસ્માતે મોત છે કે હત્યા છે હજુ પુરવા નથી? હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે। આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની, તપાસ કરશે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્ય ટીવી ન્યૂઝ મહેસાણા।